જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. મિત્રો, 24મા શ્લોકમાં અર્જુને ભગવાનના રૂપનું વર્ણન કરતા અને પોતેના આત્મા ડરી ગયો છે, અંતઃકરણથી પોતે ડરેલા છે એવી વાત કરી. નવઃ સ્પૃશમ દીપ્તમ અનેકવર્ણમ. આપના જે વિવિધ પ્રકારના રંગના જે છે રૂપ, નવઃ સ્પૃશમ અનેકમ, એક નથી અનેક છે, અને નવ બધા આકાશને આંબનારા છે, ગગનચુંબી છે. બીજું વ્યાત આનનમ છે, ફાળેલું મુખ છે આપનું, અને વિશાળ નેત્રમ, દીપ્તમ વિશાળ, એક તો તેજસ્વી છે, મોટા છે એવા આપના નેત્રો છે. દૃષ્ટવા હિ ત્વામ પ્રવ્યથિત અંતરાત્મા. આપનું આવું રૂપ જોઈને ડરેલા અંતરાત્મા વાળો હું ન સમમ ધૃતિમ ન વિંદતી, મને ધીરજ અને શાંતિ પ્રાપ્ત નથી થતી. અને હવે આગળ વર્ણન કરતા અર્જુન 25મા શ્લોકમાં કહે છે કે દંષ્ટ્રા કરાલાની ચ તે મુખાની દૃષ્ટવા એવ કાલ અનલ સન્નિભાની દિશો ન જાને ન લભે ચ શર્મ પ્રસિદ્ધ દેવેશ જગન્નિવાસ. દંષ્ટ્રા કરાલાની વાત કરે છે કે તે એટલે આપના. પછી કાલ અનલ સન્નિભાતી, પ્રલય કાળના અગ્નિ જેવા પ્રજ્વલિત, પ્રલય કાળના અગ્નિ જેવા પ્રજ્વલિત. જો કોઈ સામાન્ય યજ્ઞની વાત જ નથી. કાલ અનલ સન્નિભાતી, એમના જેવા છે, પ્રલય કાળના અગ્નિ જેવા પ્રજ્વલિત. શું? તો કે દંષ્ટ્રા કરાલાની, તીક્ષ્ણ દાઢોને લીધે વિકરાળ મુખાની એટલે મુખોને, દૃષ્ટવા એવ જોઈને જ, મુખોને જોઈને જ, તે એટલે તમારા કાલ અનલ સન્નિભાની, પ્રલયકાળના અગ્નિ જેવા પ્રજ્વલિત, દંષ્ટ્રા કરાલાની, તીક્ષ્ણ દાઢોને લીધે વિકરાળ મુખાની, મુખોને દૃષ્ટવા જોઈને શું થયું છે અર્જુનને? દિશો ન જાને ન લભે ચ શર્મ. દિશો ન જાને, એક તો મને દિશાઓનું ભાન નથી રહ્યું, એટલે દિશાઓનું ભાન થતું નથી. દિશા ન જાને, દિશાઓનું ભાન થતું નથી. ન લભે ચ શર્મ, શર્મ એટલે શાંતિ, અને લભે એટલે મળવું, પણ ન લભે ચ ચર્મ, અને શાંતિ પણ મળતી નથી. માટે પ્રસિદ્ધ દેવેશ જગન્નિવાસ. દેવેશ એટલે હે દેવોના દેવ, હે દેવોના સ્વામી. જગન્નિવાસ, હે જગતના આધાર. પ્રસિદ્ધ, પ્રસન્ન થાઓ. હવે તમે પ્રસન્ન થાઓ. મારાથી આ સહન નથી થતું, આપનું આવું વિકરાળ સ્વરૂપ હું નથી જોઈ શકતો. મને અંદરથી ડરી ગયો છું. પહેલા તો એમ કીધું કે બધા લોક ડરી રહ્યા છે, પછી એવું કીધું લોકાને તથા ચ અહમ, એમની સાથે હું ડરી રહ્યો છું. પછી પૂર્વ શ્લોકમાં એવું કીધું હું અંતઃકરણ મારું ડરી ગયું છે, હું એકલો નહીં, મારું અંતઃકરણ પણ ડરી ગયું છે. હું ડરવાનો બહારથી દેખાવ નથી કરતો, અંદરથી ડરી ગયો. અને પછી ભગવાનને કહે છે પ્રસિદ્ધ દેવેશ જગન્નિવાસ, હે દેવોના દેવ, હે દેવોના સ્વામી, હે જગતના આધારરૂપ, પ્રસિદ્ધ, તમે પ્રસન્ન થાઓ. કેમ કે હું આ વસ્તુ ભૂલી ગયો છું. દિશો ન જાને ન લભે ચ શર્મ. દિશાઓનું ભાન ભૂલી ગયો. મારે આમ જવાનું, આમ જવાનું, આમ જવાનું, કઈ બાજુથી આવ્યું કાંઈ ખબર નથી. અને બીજું શું થયું છે? ન લભે ચ શર્મ, અને શાંતિ પણ મળતી નથી. એમ ભગવાનને પ્રસન્ન થવાની ખરેખર તો અર્જુન એ વિનંતી કરે છે. દંષ્ટ્રા કલાની, જ્યારે મિત્રો અહીં શબ્દ વાપર્યો છે કાલ અનલ સન્નિભાની. જ્યારે મહાપ્રલય થાય છે, ત્યારે મહાપ્રલય, ખાલી પ્રલય નહીં, ખાલી પ્રલય થાય છે ત્યારે શું થાય છે? એમના મૂળભૂત બીજભૂત તત્વો છે ને બચી જતા હોય છે. પણ જ્યારે મહાપ્રલય થાય છે ને ત્યારે સંપૂર્ણ નાશ થઈ જાય. બધું જ, માત્ર એક પરમાત્મા રહે છે મહાપ્રલય વખત. બાકીનું બધું જ પ્રકૃતિ સહિત બધું નાશ પામે છે. પ્રલયમાં બધું પ્રકૃતિ સુધી પહોંચે છે,
અને અહીંયા બધું જ પૂરું થઈ જાય. આ જ્યારે મહાપ્રલય થવાનો હોય છે, દાખલા તરીકે માની લ્યો કે કોઈ વ્યક્તિ મૃત્યુ પામ્યો, પણ એ મૃત્યુ પામ્યો છે, પછી મૃત્યુ પામ્યા પછી એમને અગ્નિ સંસ્કાર આપી દીધો છે, તો અગ્નિ સંસ્કાર આપ્યા પછી રાખ તો બચે છે ને, તો એ વ્યક્તિ પ્રલય પામ્યો છે, પણ એની હજી રાખ પ્રલય નથી થઈ યાર. અહીંયા મહાપ્રલય, કાંઈ બચે જ નહીં, બધું પૂરું યાર. અને એ મહાપ્રલય વખતે બધું ભસ્મ જે કરી નાખે ને, અત્યંત ભયંકર અગ્નિ છે. અને એ અગ્નિનું નામ શું છે? તો કે એમનું નામ છે સંવર્તક અગ્નિ. એ અગ્નિને શું કહેવાય છે? બધું ભસ્મ, જે કાંઈ શેષ પણ ન રહેવા દે, બાળી નાખ્યા પછી રાખ પણ ન રહેવા દે, બધું જ ભસ્મ કરી નાખે. એમનું નામ સંવર્તક અગ્નિ છે. એમને કાલાગ્નિ કહેવાય, એનું બીજું નામ છે કાલાગ્નિ. અને અહીં અર્જુન શું કહે છે? કાલ અનલ સન્નિભાની દંષ્ટ્ર કલાની તે મુખાની. તમારું મુખ કેવું છે? તો કે જે આ સંવર્તક છે, એટલે કે બધું ભસ્મ કરી નાખવા વાળો અગ્નિ છે, જે કાલાગ્નિ છે, તેના જેવા મુખ છે તમારા. અને આ તમારું મુખ પાછું કેવું છે? આગળના શ્લોકમાં શું કીધું હતું? પૂર્વ શ્લોકમાં ફાડેલા મુખવાળા. હવે એ ફાડેલા મુખ છે એટલે શું દેખાય? મારું મોટું બંધ છે તો તમે મારા દાંત કે દાઢ નથી જોઈ શકવાના, કેવા વિકરાળ છે. અને ભગવાનનું મુખ ફાડેલું કીધું એટલે અહીંયા બીજો શબ્દ શું વાપર્યો અર્જુને? દંષ્ટ્ર કરાલાની. ભયંકર દાઢોથી વિકરાળ છે. આપનું મુખ ફાડેલું છે ને એટલે વિકરાળ દેખાય છે. શું કામ? કેમ કે અંદરની દાઢ જોઈએ છે ને તેમ ખબર પડે છે, ઓહો આ તો બધું કચર ઘાણ બોલાય છે. ઘણી વખત આપણે બહુ મોટી મશીનરી જોઈએ ને ત્યારે આપણે એમ થાય, હો એવા હેવી કોઈ સાધનો જંગલ બાજુ જતા હોય ને ત્યારે આપણને એમ થાય કે હમણાં આગળ આ વૃક્ષ છે ને એમનું પૂરું થઈ જશે યાર. એમની સામે જે ભયંકર સાધનો એમની સામે આવે છે ને ત્યારે વૃક્ષ બસ આ સેમ પોઝિશન અહીં એવી છે. તમારું આ જે કાલાગ્નિ જેવું જે આ મુખ છે ને એ ફાડેલું છે, અને એમને કારણે દંષ્ટ્રાકરાલાની, આપની એવી જે દાઢો છે કે જે અત્યંત ભયંકર, એમને કારણે વિકરાળ છે. અને તેનાથી શું થાય છે? તેનાથી ભય પેદા થાય છે. તમારી સામે જોઈને કોઈ ટકી શકે એવું નથી, જોઈને કોઈ ઊભા રહી શકે નહીં. આપની સામે ટકવું મુશ્કેલ છે. હવે એમને કારણે થાય છે શું? દૃષ્ટવા, જો આવું મુખ, તે મુખાની દૃષ્ટવા, તમારું મુખ જોઈને, આપનું આવું ભયંકર વિકરાળ દાઢોવાળું મુખ જોઈને શું થયું? તો કે દિશો ન જાણે ન લભે ચ શર્મ. આવા વિકરાળ મુખ રૂપ જોવાને લીધે મને દિશાઓનું જ્ઞાન નથી રહ્યું, ભાન નથી રહ્યું. આપણને દિશાઓનું જ્ઞાન કોને કારણે થાય છે? સવારે ઉઠીએ છીએ ત્યારે શું કરીએ છીએ? જેવા ઉદય પામતા સૂર્યને જોઈએ છીએ ને ત્યારે આપણને ખબર પડે છે કે એ ઉગમણી દિશા છે, એ પૂર્વ દિશા છે, અને જે બાજુ સૂર્ય આથમે છે એ પશ્ચિમ દિશા છે. સૂર્યની સામે મુખ સામીને ઊભા રહીએ ને આપણી જમણી બાજુ છે દક્ષિણ છે, અને ઉત્તર છે ડાબી બાજુએ છે. આમ દિશાઓનું ભાન આપણને કોણ કરાવે છે? તો કે ઉગતા અને આથમતા સૂર્ય અને ચંદ્રને કારણે આપણે દિશાઓને ભાન પ્રાપ્ત થાય છે. પણ અહીંયા શું થાય છે? તો કે સૂર્ય અને ચંદ્ર તો આપના નેત્રો છે, એવા હજારો સૂર્ય એક સાથે ઉગે એટલો પ્રકાશ આપની આજુબાજુ પ્રજ્વલિત છે, જે ક્યારેય ઉદય નથી પામતો, ક્યારેય નાશ નથી પામતો. તો હું તો એક પૃથ્વી ઉપરના 12 કલાક હાજરી આપવાવાળા સૂર્યમાંથી દિશાઓ શીખો છું. તમારામાં તો હજારો સૂર્યની અત્યારે હાજરી છે. એમને કારણે અર્જુન કહે છે દિશો ન જાણે, મને દિશાઓનું ભાન નથી રહ્યું, હું ભૂલી ગયો છું. કેમ કે આપની આજુબાજુ જે પ્રકાશિત થયેલા હજારો સૂર્યો છે એ તો ક્યારેય અસ્ત અને ઉદય પામનારા નથી. તો હું દિશાહીન બની ગયો છું. અને આપનું આવું વિકરાળ મુખ જોઈ અને એમને લીધે મારી જે સુખ અને શાંતિ છે ને એ પણ પૂરી થઈ ગઈ છે. હું કેવી રીતથી શાંત? આવું ભયંકર વિકરાળ સ્વરૂપ જોઈ અને હું કેવી રીતે શાંત રહી શકું એમ. એટલા માટે અર્જુન ભગવાનને પ્રાર્થના કરે છે કે પ્રસિદ્ધ દેવેશ જગન નિવાસ. આપ તો બધા જ દેવો છે, એ બધા દેવો જે ને કંઈ પણ મુશ્કેલીઓ આવે છે ત્યારે એ પણ કરબદ્ધ થઈ બે હાથ જોડી શિરસા પ્રણમ્ય, આપણે આમની પહેલાના શ્લોકમાં જોયું હતું, મસ્તકથી પ્રણામ કરી ઝુકાવી બે હાથ જોડી અને આપને પોકારે છે. આપ
દેવોના પણ માલિક છો, દેવોના પણ દેવો, એમના પણ સ્વામી છો. બીજું, સંસારની જ્યારે કંઈ પણ હોય છે ત્યારે સંસારનું આપ નિવાસ સ્થાન છો. તેથી બધા જ લોકો, દેવો, દાનવો, ગંધર્વો, યક્ષો, કિન્નરો, માનવો, જીવ જંતુ, બધા જ જ્યારે જરૂર પડે છે ને ત્યારે આપને જ પોકારે છે. માટે હું પણ આપનો પોકાર કરું છું. એટલે ભગવાનને કહે છે, હે જગતના આધારરૂપ, હે દેવોના દેવ, પ્રસિદ્ધ, પ્રસન્ન થાઓ. ભગવાનનું આટલું બધું ભયંકર રૂપ જોઈ અને કદાચ અર્જુનને એવું લાગ્યું હશે કે ભગવાન ગુસ્સે થઈ ગયા છે, ક્રોધિત થઈ ગયા છે. એટલા માટે અર્જુને ભગવાનને બે હાથ જોડીને વાત કરે છે, પ્રસિદ્ધ, હવે પ્રસન્ન થાઓ. અહીં પ્રસન્ન થવાનું કહેવાનું કારણ એ છે કે કદાચ અર્જુનના મનમાં એવું હોય કે ભગવાન ગુસ્સે થઈ ગયા છે એટલે પ્રસન્ન થવાનું. કે સરસ મજાનો શ્લોક. દંષ્ટ્રા કરાલાની ચતે મુખાની દૃષ્ટવા એવ કાલ અનલ સન્નિભાની દિશો ન જાને ન લભે ચ શર્મ પ્રસિદ્ધ દેવેશ જગન નિવાસી. પૂર્ણ કરીએ. જય શ્રી કૃષ્ણ.